મેં તો આમ ગુલાબનું ફૂલ આમ ખીલે કેવું સુંદર લાગે, જોરદાર આમ ખીલ્યું હોય તો આપણને એમ થાય કે આમ તોડ લઉં એમ. નાનું બાળક હોય ને તો જઈને અડી આવે આમ એને, એની સોફ્ટનેસ અડી આવે, તમે જોજો. પણ સ્વામીજી ગુલાબના ફૂલની ગતિ એકાદ દિવસ પછી કરમાઈ જવાની છે. એ ગતિ આપણી નથી કરવાની, એટલા માટે આપણે સત્સંગની અંદર અખંડ રહેવાનું છે. એ યુવકોને વાત થતાં એમ કીધું, તમે જીવન તો ભગવાનને આપો છો, પણ આપીને પાછું લઈ લો છો. તે લઈ લેવા પણ શું છે? તે જે સંકલ્પ કર્યો હોય. ને ઘણા બધા યુવકોને આપણે વાત કરીએ કે વોટ્સઅપ ના વાપરીશ, કે ઓછું વાપર, કારણ વગરનું ચેટિંગ ના કરીશ. એવું જ યુટ્યુબ હોય, બીજું શું? ઇન્સ્ટા, પછી ફેસબુક, પછી કઈ હોય છે, હશે હમણાં ક્યાં આપણે લિસ્ટ કાઢવું. પણ કહીએ કે તો ત્યારે વાત કરીએ ને તાનમાં આવે, પછી એકાદ બે દિવસ રહી. આમ તો 24 કલાક રહેવું અઘરું છે. હા, વોટ્સઅપ એટલે સોશિયલ મીડિયા પર વગર 24 કલાક રહેવું એ સ્વામીજી અઘરું છે. તરત જ પકડી લે. મોબાઈલ તો આમ તમે જોજો, હા, દૂર જ મૂકી ન શકાય. આમ તમે નસીબદાર છો. પરાણે અનુશાસન ક્યાં મળે છે?